નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 31મી ડિસેમ્બર પહેલા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીત નવા કિમિયાઓ અજમાવે છે. આવો જ એક કિસ્સો સંઘ પ્રદેશ દમણથી સુરત તરફના રસ્તા ઉપર બન્યો છે, જેમાં પોલીસની તપાસમાં ઇકો ગાડીની સીએનજી ટેન્કમાંથી દારૂ મળી આવતા ખુદ પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુગર ફેક્ટરી નજીકથી ઇકો કાર દારૂનું વહન કરી રહી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે સંદિગ્ધ ઇકો કારને અટકાવીને તેની તપાસ શરૂ કરી હતી. ઇકો કારની સીએનજી ટેન્ક કાપીને દારૂનો જથ્થો બુટલેગર દ્વારા છુપાવવામાં આવ્યો હતો. રૂરલ પોલીસ દ્વારા 5,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 5 જેટલા લોકોની ધરપકડ કરી છે. તો બીજી તરફ વડોદરામાં પણ બુટલેગરો 31મી ડિસેમ્બર પહેલા બેફામ બન્યા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ચોક્કસ બાતમીને આધારે કરજણ નેશનલ હાઈવે ઉપરથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીને ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી કે ખૂબ મોટી સંખ્યામાં શરાબનો જથ્થો વડોદરા કરજણ નેશનલ હાઈવે ઉપર આવી રહ્યો છે, જેને આધારે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. આ બાતમીને આધારિત એક ટેન્કર આવી ચડતા પોલીસે ટેન્કરની તલાશી લીધી હતી. ટેન્કરમાંથી 68 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે ટેન્કરના ચાલકની ધરપકડ કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો એની પૂછતાછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.